ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? એકદમ મજામાં જ છો, પણ મજામાં જ. વાગવામાં આવ્યા છે 8:30 અને આપણે તો જાગી ગયા છે. પથારી લઈ લીધું છે અને મમ્મી એમને ચા પી લીધો. ભાઈ ગયો નોકરી અને પપ્પા ચા પીને પાછા સૂઈ ગયા. તો ચલો પહેલાં મમ્મીને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાઈ હવે મારે કચરો વાળવાનો, તો હું કચરો વાળવા માંડું. આપણે કામ પર લાગી જઈએ. ભાઈ હું ભીંડાનું મારા માટે થોડું શાક બનાવું છે અને અહીંયા કેરી મેં ધોઈને મૂકી છે. તો હાલો ફટાફટ હવે આપણે इसको काट लेते हैं. तो गाइस અહીંયા મમ્મી કેરી છોલે. આજે ફર્સ્ટ सीजनની ફર્સ્ટ કેરી का પહેલી વાર રસ બનાવીશું આજે. શું કરવાનું કહેતી હતી? મોટું તપેલું આપું રે તપેલા વિડીયો બનાવેલી. હવે યાર આમાં બ્લેન્ડ કરી દો ને. તો પેલો તો છોડતો હોય ને. હા, પહેલાં તો બધા એમાં કરી તો દે પછી કરો. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 10 વાગવામાં આવ્યા છે. પપ્પાને જવાનું છે નોકરી, એટલે ફટાફટ જમવાનું બનાવવું પડશે. લોટ બાંધીએ રે. એને ખબર હે મસ્ત જ બનાવશે. તો ગાઈઝ અહીંયા બને છે ભીંડાનું શાક, મેરા ફેવરેટ. અને અહીંયા બની ગયું હે બટાકા સોરી ભૂલી ગઈ, બટાકાની સબ્જી છે. પેલા ના એને કહેવાય પેલું સૂકી ભાજી છે. સૂકી ભાજી, ભીંડાનું શાક, રોટલી. તો ગાઈઝ જમવા બેસી જઈએ. સૂકી ભાજી બનાવી છે અને અહીંયા કેરીનો રસ. પપ્પાને બા જમવા બેસી ગયા, હવે અમે જમવા બેસી જઈ. અહીંયા મમ્મીની રોટલી બનાવે. તો ગાઈઝ અહીંયા મમ્મી અને બા અહીંયા ચા પીવા બેઠા છે. અમે બસ અબિયાલ આરામ કરીને જાગ્યા. વાગવામાં આવ્યા છે 5:30. ચા પીવો હોય તો વાગવામાં આવ્યા છે 6 ને અહીંયા મમ્મી હવે ખીચડી મૂકવાનું કરે છે. ચા પાણી તો કરી લીધા, હવે પાછું રાંધવાનું. હા, તારા ચશ્મા અંદર નહીં પડે? તો ગાઈઝ જમવાનું તો અમે લોકો જમી લીધું, પણ વિડીયો બનાવવાનું ભૂલી ગયેલી. તો ગાઈઝ અમે બનાવ્યું હતું કઢી, ખીચડી અને રોટલી. નહીં ગાઈઝ જમી લીધું. વાગવામાં આવે છે 9 ને મમ્મી હવે બોટલો ભરે ફ્રીજમાં અને અંદર ટીવી પિક્ચર છે. કોણ તમે ફેંકી દીધું હે તો હું શું કરું? દક્ષાણી સારી લાગ્યો હતો. દક્ષાણી પહેરે સારી લાગ્યો હો, સારી લાગે પહેરતી હોય તો. હાલો ગાઈઝ હવે અહીંયા ભાઈએ ગુલ્ફી લાઈન મૂકીશો, પછી ખાઈએ એને. તો અંદર પિક્ચર જોવાનું ચાલુ. ગાઈઝ ગુલ્ફી ખાવી હોય તો ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈઝ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈઝ ગુડ નાઇટ, જય માતાજી. મળી એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ, જય કષ્ટભંજન દેવ.